ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી ઉમેદવારી કરવા માટે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવકાર્યા હતા। જેપી નડ્ડાને સચિવાલયના ગેટ નંબર 7 પરથી સ્વાગત કરીને વિધાનસભા ખાતે ફોર્મ ભરવા લાવવામાં આવ્યા હતા। આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારો નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારે પોતાના નામાંકન પત્રો ભર્યા હતા। ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્યસભાની 11 બેઠકમાંથી 2 બેઠક બિન ગુજરાતીના ફાળે ગઈ છે, જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વિદેશ મંત્રી એસ જયશંકરનો સમાવેશ થાય છે। ભાજપ તરફથી રાજ્યસભામાં સંતુલન જાળવવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે। એક લેવા પટેલ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 2 ઓબીસીને તક આપવામાં આવી છે। ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે। અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી। જો કે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે। હવે 156 ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે। પરિણામે આ ચારેય બેઠકો બિનહરીફ રહેશે।